સેવા એ જ નિષ્કામ ધર્મ. સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અને ભક્તિ ઉપર બીજ છે. બહુજન સમાજ જ્ઞાન માર્ગમાં કદાચ ન જઈ શકે, બહુજન સમાજ આત્મા તરફ ઊંડાણમાં વિપશ્યની સાધનાની જેમ ન જઈ શકે, અને ગ્રહસ્થ એને બિચારાને ટાઈમ ન હોય. એથી વિશેષ આત્માના ઊંડાણની ખોજ કરતા કરતા ભક્તિ મારી ન જાય તે માટે પ્રભુએ સેવા ભક્તિને પ્રાણ ગણ્યા. રામ ભંડેરી રાત્રિના 12 વાગે ગુણાદાન સ્વામીને ગૌશાળામાં પ્રશ્ન પૂછે છે. કે સ્વામીજી આટલા બધા સેવક છે તમે કેમ? બહુ સહજતાથી, નેચરલ અવસ્થાથી, એક ભક્તિપૂર્ણ હૃદયથી રામ ભંડેરીને ગુણાદાન સ્વામી એટલું જ કહ્યું, પ્રભુએ જે આ ધુંધુબાજ માર્ગ સેવાનો પ્રવર્તાવ્યો છે એ મારા માટે પ્રવર્તાવ્યો છે. રામ ભંડેરી તું કરું કે ન કરું, આ માર્ગ મારો છે, મારા પ્રભુનો માર્ગ મારા માટે છે, મારે કરવાનો છે. હું મારા પોતાના આત્માના કલ્યાણની સેવા કરું તો બીજો કોઈ સેવામાં મને મદદરૂપ થાય કે ન થાય, ભાઈ શુડ આઈ બોધર? અને તમે બીજો મદદરૂપ નથી થતો એવી જ્યારે તમને સંકલ્પ પૂરે છે ત્યારે તમારે માની લેવાનો કે તમને તમારા જીવમાં મન બુદ્ધિથી પાર ભગવાનની નિષ્ઠા નથી, તમારો બાપ માયકાંગલો નથી. મધ્ય 41ને તરફ નજર રાખતા રાખતા તમારે પોતાનું બળ છોડવું પડશે. કરોડો જન્મથી વ્યક્તિ પોતાના બળથી જીવે છે. કમ નસીબ, મારામાં જે કાંઈ છે ને તું હવે બીજું પૂરજે, બસ મારામાં 2 પૈસાની બરકત નથી અને હવે તું આપજે. મેં બાબાને પ્રશ્ન પૂછ્યો, રસોડામાં તમે એકલા 60 વર્ષ સુધી કેવી રીતે? પ્રશ્ન પૂછ્યો તો સિદ્ધેશ્વર સ્વામીએ. મેં થોડું પુષણ કરી આવ્યું. મેં સ્વામીજીને તરત જ પ્રશ્ન પૂછ્યો કે તમે જે સેવા કરતા હતા તમે તમારા ફિઝિકલ શક્તિથી કરતા હતા, કોઈ દિવ્ય શક્તિથી કરતા હતા કે મહારાજ આવીને કરાવી જતા હતા? સ્વામી ધીમે રહીને કે શાસ્ત્રીવાદને બધી ખબર હોય આ જોગીથી કેટલું થશે. શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવે કે જોગીથી પૂરું નથી થાય એવું તો બીજા કોઈને મોકલી દે, એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુને આપણને સેવા માટે નિમિત્ત બનાવવા છે. તમારા આત્માને દરરોજ રાત્રે પૂછવું, હું ખરેખર નિમિત્ત થયો છું? એને તમારા આત્માને નિમિત્ત બનાવવા છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં આપણને મૂકે, ભૂખે મારે ભય સુવાડે, પ્રભુ જ્યારે કોઈનું હિત કરતા નથી તો કોઈ ક્યારેય અહિત થતું નથી. તો પ્રશ્ન એટલો છે, શા માટે અભાવ લઈએ છીએ? 1, શા માટે ટેન્શનમાં જઈએ છીએ? 2, શા માટે ઉદાસીનતામાં જઈએ છીએ? 3. એ છે તમારી સાત્વિક વૃત્તિ, સાત્વિક માન, તમારી સમજણ અથવા તમારી જે વૃત્તિ લઈને તમે જીવો છો તે. પ્રભુ જ અહિત નથી કરતા. પ્રભુએ આપણા આત્માને રૂડા કરવા માટે આપણા મિત્રો તૈયાર રાખ્યા હોય છે.
તમારે બધા તમારી આજ્ઞામાં રહે એવી અપેક્ષા રાખીએ, એના કરતાં હું પ્રભુની આજ્ઞામાં રહું એવી અપેક્ષા રાખીએ તો આપણે દુઃખી છીએ. એનું કારણ એટલું જ છે, બધા જ મારી રીતે વર્તતા હોવા જોઈએ. પણ રિવર્સ કરવાનું છે, હું જ પ્રભુના ગમતામાં વર્તો. એ મધ્ય 41, હું જ પ્રભુના ગમતામાં વર્તું. પ્રભુની સેવા હું એક જ કરું, બીજો સેવા કરે કે ના કરે. કદાચ સેવાનો ચાન્સ ન મળ્યો ને તમને સેવા સોંપી અને સેવાનો ચાન્સ ન મળ્યો ને તમારી સેવામાં બીજો આવી ગયો, નો પ્રોબ્લેમ. માળા, સ્મૃતિ, બીજી સેવા સુધી કરવાની. ભગવાનને માથે પડીને સેવા કરવાની છે. તમે સેવા કરતા જ નથી. તમારા આત્માના રૂડાને અર્થે તમારામાં રહીને પ્રભુ સેવા કરે છે. આ નોંધો, આટલું વાક્ય પહેલું. તમે સેવા કરતા જ નથી, તમારા આત્મામાં રહીને પ્રભુ જાતે જ સેવા કરે છે અને જાતે જ બળ આપે છે. આ વાક્ય તમે ભૂલતા નહીં. હુ આર યુ? તમે કોણ સેવા કરનાર? નથી તમને ખબર કે ક્યારે લેટ્રિન જવાનું છે, નથી તમને ખબર ક્યારે મને શું વિચાર ઉઠવાનો છે, નથી મને ખબર કે ક્યારે હાર્ટ એટેક આવવાનો છે, નથી તમને ખબર કે ક્યારે તમારી હાથ ઠેકાણ વાંધરા થવાનો છે. તમને કાંઈ તો ખબર નથી. તમારા આત્મામાં રહીને તમારી આત્માની સેવા પ્રભુ કરી રહ્યા છે. તમે તમારા કોઈ પણ અંગત સેવકની સાથે રાગ ભાવે ભક્તિભાવથી ખરેખર વાત કરો છો. ઘણી વખત કથા કરીને પણ તમે તમારા આત્મા ઉપર ભયંકર પ્રેશર નાખી દો છો. હું સરસ સમજાયો. આજે સભા સરસ થઈ ગઈ અને તમે બોલ્યા કે સરસ સભા થઈ ગઈ એટલે પુણ્ય ખતમ અને પાપનો ઉમેરો. કોણ કથા કરનાર? હુ આર યુ? તમે મારી વાત સાંભળજો. જેને પોતાના દોષનું દર્શન છે એની પર ભગવાનની કૃપા છે. આ તમે આટલું માનતા જ નથી. તમે બોગસ માણસો ભેગા હતા, અવિશ્વાસો. જેના ઉપર પ્રભુની કૃપા હોય તેને જ પોતાના દોષનું દર્શન થાય. સમ્યક દોષ, એથી વિશેષ કૃપા હોય ત્યારે સમ્યક દોષનું દર્શન થાય. એથી વિશેષ કૃપા હોય ત્યારે અભાવ ન લઈ શકે. અને એથી વિશેષ કૃપા હોય ત્યારે પોતાના કોઈ પણ પ્રસંગે પોતાના દોષ માટે પ્રાર્થના કરે. ભજન કરવું પ્રસંગે અપ્રતિમ કૃપાના ફળ સ્વરૂપે તમે ભજન કરી શકો. બાકી પ્રસંગે તમે ભજન કરી શકો એ ભેજામાં ઉતરે નહીં, શક્ય જ નથી. આપણી પહેલી ફરજ એ છે, કોઈને બી ગોષ્ઠી કરો ત્યારે પહેલો સંકલ્પ એ કરજો કે હે મહારાજ, હું મારા આત્મા માટે સેવા કરું, મારા આત્મા માટે કથા કરું, એવું મને બળ આપજો. હું ક્યારેય કોઈને સમજાવવા માટે કથા ન કરું. હું કથા કરીને કોઈની સાથે ક્યારેય પ્રીતિ ન બધું, કે હું કથા કરીને કોઈની લાગણી મોહબ્બતમાં ફસાવું નહીં. અને પ્રાદેશિક પાંચમો સંકલ્પ એ કરે કે હરિભક્તો સાથે વ્યવહાર છતાં મારાથી હે મહારાજ મધ્ય 41 પ્રમાણે સેવા કરાવે છે. ધરતી પર હજારો માણસો કથા કરે છે, એમાંથી ભાગ્યે જ 1% ફળ મળતું હશે. ધરતી ઉપર હજારો માણસો કથા કરે છે, 1% જીવન મુક્તોની સેવા ભગવાન નોંધતા છે. બસ આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે. આપને કેવળ સેવા કરવા માટે જ, કોઈને રાજી કરવા માટે નહીં જ, કોઈનું સર્ટિફિકેટ લેવા માટે નહીં જ, કોઈની સાથે હિત કરવા માટે નહીં જ, કોઈને પોતાનો બનાવવા માટે નહીં જ. મોસ્ટલી સંતો પોતાની સાથે હેત થાય એટલા માટે 99.9 દુનિયાના સંતો
પોતાની સાથે એ શિષ્યોને હેત થાય એ મારે એક ધાર્યો દાખલો કરતા હોય છે. ધન્ય હો સાકાર બ્રહ્મને બસ. એવા પુરુષ પૃથ્વી પર આવ્યા. બાપ રે બાપ, અદ્ભુત પુરુષ. મધ્ય 41 કેટલું સુપરસોનિક. એન્ડમ પરાવાની, પ્રથમ 67 બોલાય એટલે પરાવાની. ધરતીના કોઈ શાસ્ત્રમાં શોધી આવો, ગુલામ થઈ જાઓ. સેવા એ નિર્વિકલ્પ સમાધિનો આનંદ. ને સત્પુરુષનો ગુણ લો તો એના જેવા બધા જ ગુણ આવી જાય. સત્પુરુષને સદભાવિત નિર્વાસનિકપણું. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. કોઈ સૂત્રો આપ્યા છે? કોઈ બધું જ તમે વાંચશો. સત્પુરુષને સદભાવિત નિર્વાસનિકપણું. કોઈ શબ્દ નીકળે તો ગુલામ થઈ જશે કોઈ શાસ્ત્રમાંથી. સત્પુરુષનો જેમ જેમ ગુણ લો એ ગુણ તમારા થઈ જાય. ગુલામ થઈ જાઓ. સેવા એ જ નિર્વિકલ્પ સમાધિનો આનંદ. સેવા એ જ નિષ્કામ ધર્મ. હજુ સુધી મેં ઘણું વાંચ્યું છે, વાંચવું છે, જો બાકી છે થોડું. મળશે તાર તમને હું કહીશ. એ પરાવાનીને વેવડાવનાર યોગી મહારાજ, ગુણાદાન સ્વામી મહારાજ, કલ્પનાતીત પુરુષો આપણા માટે આવ્યા. આપણે ખૂબ નસીબદાર છીએ, ખૂબ. સેવા તમે જ કરાવી રહ્યા છો. સેવા તમે જ તમારી કરાવી રહ્યા છો. એવા ભાવથી કરવી છે. સેવા તમે જ કરાવી રહ્યા છો. તમે જ તમારી સેવા કરાવી રહ્યા છો. એન્નમ મધ્ય 41 કહેવાય. તમે કદાચ સેવા કરી હોય અને તમને કોઈ કહ્યું સૂઝ નહીં પડતી, ક્યાં રખડો છો, તો એ પાછું ઊંચું થાય. તમે સરસ સેવા કરી અને તમારી સેવા કોઠાય છે નોંધી નહીં અને બીજાના જ ગુણગાન ગવાયા, તો આ ખોપરી ઊંચી થઈ જાય. ખૂબ સરસ સેવા કરી અને કોઈ કન્સિડર ન કરી તો બી મન વિચારમાં જતું રહે. દિલથી સેવા કરી પણ લીડરને અનુરૂપ સેવા ન થઈ અને લીડરે 2 શબ્દ કહ્યા તો બી હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. સેવા એટલે શું? પણ સેવા કરવી છે બસ. અને ગીતામાં એને નિષ્કામ યોગ કહ્યો. નિષ્કામ કર્મયોગ, નિષ્કામ ભક્તિયોગ, બેનો સમન્વય મીન્સ સેવા. ભક્તિ અને કર્મનો સમન્વય, ભક્તિ કર્મ અને જ્ઞાનનો સંપૂર્ણ સમન્વય થાય ત્યારે સંપૂર્ણ સેવા મધ્ય 41 પ્રમાણે થાય. એકલો કર્મયોગ ન ચાલે, એકલો જ્ઞાનયોગ ન ચાલે, એકલો ભક્તિયોગ ન ચાલે. ત્રણેયનો સંપૂર્ણ સમન્વય જોઈએ. કર્મ, જ્ઞાન, ભક્તિનો સંપૂર્ણ સમન્વય મીન્સ મધ્ય 41ની સેવા. પરમ સત્ય સ્વરૂપ, પરમ ખાનદાન સ્વરૂપ, પરમ ડાયુ સ્વરૂપ જે કહો તે સાકાર બ્રહ્મ છે. બસ આપણે બધા આપણી ઓરિજિનલ ખોપરીમાંથી નીચે ઉતરવાનું છે.